પ્રેઝ ધ લોર્ડ. લૂકની લખેલી સુવાર્તા એના 10મા અધ્યાયની 19મી કલમમાં એવું લખેલું છે કે જુઓ, મેં તમને સર્પ અને વીંછો પર પગ મૂકવાનો અને શત્રુના દરેક પરાક્રમ ઉપર અધિકાર આપ્યો છે. અને એમાં એવું લખ્યું છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. આ દરેક વ્યક્તિ જે ઈસુની સંગાથે ચાલે છે તેઓના માટે આશીર્વાદ છે, તેઓના માટે આ અધિકાર છે. પણ હું તમને એક બાબત કહેવા માંગુ છું. તો પણ ઘણા લોકો ના જીવનમાં બહુ ઉથલ પાથલ હોય છે. મેરેજમાં તકલીફો હોય છે, નાણાંની તકલીફ હોય છે, જોબની તકલીફ હોય છે, ડિવોર્સિસના પ્રોબ્લેમ હોય છે અને બહુ એવી બધી બાબતો હોય છે. એનું કારણ એક છે. પહેલો પિત્તર અને 5મા અધ્યાયની અંદર અહીંયા 8મી કલમમાં એવું લખેલું છે, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. હવે આ વચન સાંભળવું ગમે નહીં અને આપણને એમ થાય કે મને થોડો ગળી જશે, હું તો પ્રભુ મારી સાથે છે, હું તો પ્રાર્થના કરું છું, હું તો આવું કરું છું, હું તો તેવું કરું છું. પણ એક બાબત એ બહુ સખત ખુલાસો કરે છે યાકૂબના પત્રની અંદર, અને હું તમારી સાથે વાત કરવા માંગુ છું. યાકૂબનો પત્ર 4થો અધ્યાય અને એની 7મી કલમ. માટે તમે દેવને આધીન થાઓ, પણ શૈતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તોફાન એ શૈતાન લઈને આવે છે, તકલીફો શૈતાન લઈને આવે છે, નાણાંની સમસ્યા શૈતાન લઈને આવે છે, ચિંતા, બીક, ભવિષ્યની વાતોની એ મથામણ ને એ બધું જે છે એ બધું શૈતાન લઈને આવે છે, રાઈટ? અને એ લઈને આવે છે જીવનની અંદર, અને એ બધું ઉથલ પાથલ કરી નાખે છે. ઈસુ તો જીવન લઈને આવ્યા. એ કહે છે કે હું ભરપૂર જીવન લઈને આવ્યો છું, પણ એ નથી મળતું. એનું ઉલટું એવું થાય છે કે બધું બગડતું જાય છે. એનું કારણ એ છે, અહીંયા લખ્યું છે, તમે દેવને આધીન થાઓ. માણસો ખ્રિસ્તનું ટેગ લગાવે છે તો ખરા, પણ દેવ જે કહે છે એ નહીં કરતા. માણસોએ દેવના ઈસુના માર્ગમાં અને દેવની ઈચ્છા પૂરી નથી કરવી, જગતની પેટર્નમાં જ ચાલવું છે. અને તેઓ અપેક્ષા રાખે છે કે શૈતાનથી અમારું પ્રોટેક્શન રહેશે. ના વાલાઓ, અહીંયા એવું લખેલું છે કે દેવને આધીન થઈશું ને, પછી એવું લખેલું છે પણ શૈતાનની સમા થાવ એટલે તે તમારી પાસેથી નાસી જશે. દેવને આધીન ના થઈએ તો શૈતાનને કંઈ પણ કહેશો, અધિકાર નહીં ચાલે. અધિકાર ત્યારે ચાલે છે, લખેલું છે કે સર્પ અને વીંછો પર પગ મૂકવાનો અને શૈતાનના દરેક પરાક્રમ ઉપર અધિકાર આપ્યો છે. પણ એ અધિકાર ચાલે છે ક્યારે? જ્યારે આપણે દેવને આધીન થઈએ છીએ. અને પછી અહીંયા એવું લખેલું છે, તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. કેવું છે કે ભાઈ, જગતની પેટર્નમાં જીવવાવાળા માણસો પાસે દેવ હોય એવું લાગે તો છે, પણ ના, એવું નથી. જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે. આ મારા શબ્દ નથી, સેમ ચેપ્ટરમાં લખેલું છે, યાકૂબનો પત્ર 4થો અધ્યાય અને 4થી કલમ. ઓ વ્યભિચારણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? સો જગતની પેટર્નમાં જીવવાવાળા, ખ્રિસ્તનો ટેગ લગાવેલા લોકો, એ લોકો દેવના વેરીઓ હોય છે. દેવ તેઓની સાથે હોતા નથી. આ આપણે સમજી લેવું જરૂરી છે. માટે આપણે દેવ સાથે હોઈએ અને શૈતાન જ્યારે આપણા પર અટેક કરે અને આપણને દેવ પ્રોટેક્ટ કરે કે આપણે અધિકાર ચલાવી શકીએ, એના માટે આપણે દેવની પેટર્નમાં, દેવના રાજ્યની પેટર્નમાં ઢળાવવું પડે છે અને એને આધીન થવું પડે છે. એમને એ અધિકાર આપણે ચલાવી શકતા નથી. અને પછી ઉથલ પાથલ થઈ શકે છે. મારી સરનેમ છોય ખ્રિસ્તી હોય, છોય મારી સરનેમ ક્રિશ્ચન હોય, કે હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો હોઉં, કોઈ ફરક નહીં પડશે જ્યાં સુધી આધીનતા નથી, જ્યાં સુધી આપણે કિંગડમ પેટર્નમાં દેવ જેવું ચાહે છે દેવના ઈરાદામાં ના ચાલતા હોઈએ. હું આશા રાખું છું તમારા માટે આ બહુ યુઝફુલ રહેશે, એ તમારા માટે આશીર્વાદનું કારણ બનશે. આશીર્વાદ, જીવન, શાંતિ, આનંદ, ન્યાયપણું દેવની આધીનતામાં છે. આધીનતામાં રહીએ અને ભરપૂર જીવન પામીએ. આમેન.